પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલ કેપી હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં શિક્ષણ વિભાગ બોર્ડ દ્વારા ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, પાટણ। આજે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ જે હારીજ કેન્દ્રની અંદર પરીક્ષા માટે આવ્યા છે તો મળી આપણે વિદ્યાર્થી આજે આપણે પરીક્ષા આપવામાં શું નામ છે આપણે કઈ રીતે પરીક્ષાની તૈયારી કરીને આવ્યા છો? સારી રીતે તૈયારી કરીને આવી છું। મને આશા છે કે મેં જેવી રીતે તૈયારી કરી તેવી રીતે પૂછાશે હું લખી શકીશ। અને આ બોર્ડની તૈયારીમાં કેવી સ્કૂલની તૈયારી કેવી છે? બધી સ્કૂલમાં સારી છે, અહીંયા વ્યવસ્થા પણ સારી છે, બ્લોક નંબર છે, સારી છે। તો આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીને કહેવું એમ છે કે વ્યવસ્થા સારી છે અને કેન્દ્રની અંદર પોતે ફૂલ તૈયારી સાથે પરીક્ષા આપવા આવી રહ્યા છે। નરેશ ઠાકર, માનીજ, હારીજ। મારું નામ કલ્પી છે। હું 10મા ધોરણની પરીક્ષા આપવા કેપી હાઈસ્કૂલમાં આવી છું અને જલિયાણમાંથી આવી છું અને અમે બધા સ્કૂલ તૈયારીમાં આવ્યા છીએ। આપણા સ્કૂલ દ્વારા જે બ્લોક ગોઠવે એમ તમને વ્યવસ્થા ગોઠવવામાં છે કે ગોઠવે બ્લોક મળી રહ્યો તમને પરીક્ષા બેઠક બ્લોક મળી ગયા અને ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી। હર હર મહાદેવ। અમે અહીંયા હારીજના સ્થાનિક પબ્લિક જ છીએ, સ્થાનિક રહેવાસી છીએ। આજે અમારા બાળકો જલિયાણ સ્કૂલમાં ભણે છે અને અહીંયા એમને કેપીમાં નંબર આવ્યો છે તો બાળકોને પ્રોત્સાહન માટે અમે દરેક વાલીઓ અહીંયા એમને પ્રોત્સાહન માટે મૂકવા આવ્યા છીએ। આજે એમનો પહેલો દિવસ હોવાથી અને બધા પોતપોતાના બાળકોને મૂકવા આવ્યા છે। કોઈ રાધનપુરથી આવ્યું છે, કોઈ બીજી જગ્યાએથી આવ્યું છે। હવે આજે શું છે કે સ્કૂલનો પહેલો દિવસ હોવાથી, પરીક્ષાનો પહેલો દિવસ હોવાથી બાળકોમાં પ્રોત્સાહન બહુ જોવા મળ્યું છે। કોઈ બાળકો ટેન્શનમાં જોવા નથી મળ્યા। કેપી સ્કૂલની વ્યવસ્થા સારી છે, પોલીસ કર્મચારીઓની વ્યવસ્થા સારી છે, બાળકો માટે બીજી પાણીની બધી વ્યવસ્થાઓ સારી છે, જેના માટે અમે સંતોષકારક છીએ। આજે 10મા ધોરણનું કિસાનનું પેપર હતું। આજે કયું પેપર હતું? આજે 10મા ધોરણ આજે 10મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશનું છે અને ગુજરાતી માધ્યમવાળાને ગુજરાતીનું પેપર હોવાથી દરેક બાળકોમાં ઉત્સાહ સારો જોવા મળે છે અને અમે લોકો પણ અમે એઝ માતા પિતા અમને પણ સ્કૂલ તરફથી બહુ સારું પ્રોત્સાહન મળે છે। શું નામ છે આપનું? મારું નામ છે પંચાલ નીલમબેન। આજ રોજ તારીખ 27/2/2025ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાના એસએસસી અને એચએસસીની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે ત્યારે શ્રી કેપી હાઈસ્કૂલ કેમ્પસમાં ટોટલ 3 બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓના નંબરો ફાળવવામાં આવે છે। શ્રી કેપી અને એચએનએસ હાઈસ્કૂલ હારીજ, આરકેપી તન્ના ગર્લ્સ હાઈસ્કૂલ હારીજ અને આરડીએ ઠક્કર વિદ્યા મંદિર હારીજ એમ કુલ 3 કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલ છે। ટોટલ 40 જેટલા બ્લોક અહીં ફાળવવામાં આવેલ છે। એમાં કેપી હાઈસ્કૂલમાં 15 બ્લોકમાં 421 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એની તકેદારી સ્વરૂપે દરેક વિદ્યાર્થીઓને બ્લોકમાં શિક્ષકો દ્વારા યોગ્ય જગ્યાએ બેઠક વ્યવસ્થા એમની ગોઠવાય અને પોતે બેસી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને વિદ્યાર્થીઓ સારી રીતે સફળ થાય એવી શુભકામના। શું નામ છે આપનું? મારું નામ અશોક કુમાર બી મકવાણા, આચાર્ય શ્રી કેપી હાઈસ્કૂલ હારીજ।